મિત્રો, દરેકને ચોંકાવી દે એક એવી ઘટના સામે આવી છે। એક ગરીબ માતાની 4 દીકરીઓ કુંવારી ગર્ભવતી થઈ ગઈ અને તેમના બાળકોનો પિતા કોણ છે તે જાણવાની ઉત્સુકતાએ આખા ગામને અસમંજસમાં મૂકી દીધું। એક જ પરિવારની 4 સગીર દીકરીઓને આવી સ્થિતિમાં કેવી રીતે આવી? આ એક હૃદયદ્રાવક ઘટના છે। પૂરી ઘટના સાંભળો એની પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। વાર્તા કંઈક આ રીતે આગળ વધે છે। તે એક વિધવા સ્ત્રી હતી જેને 7 ખૂબ જ સુંદર દીકરીઓ હતી। તેને કોઈ પુત્ર ન હતો અને બધી પુત્રીઓ ખૂબ જ નમ્ર અને સુંદર હતી। તે વૃદ્ધ મહિલાએ તેની પુત્રીઓને સારું શિક્ષણ અપાવ્યું હતું, પરંતુ તેમના જીવનમાં મુશ્કેલી ત્યારે આવી જ્યારે તેમની 4 દીકરીઓ મોટી ગર્ભવતી થઈ ગઈ અને આશ્ચર્યની વાત છે કે 4 દીકરીઓ ખબર ન હતી કે તેમની સાથે આ અન્યાય કોણે કર્યો છે। જ્યારે આ 4 યુવતીઓને કોણે ગર્ભિત કરી છે તેનું રહસ્ય ખુલ્યું તો બધા ચોંકી ગયા। એક દિવસ એક રાજાનો દરબાર ભરાયો હતો અને તે એક પછી એક દરેકની ફરિયાદો સાંભળતો હતો। આ દરમિયાન એક વૃદ્ધ મહિલા ચહેરા પર ઉદાસી સાથે રડતી રડતી દરબારમાં આવી। રાજાએ તેની તરફ જોયું અને કહ્યું, અમ્મા, તમારી સમસ્યા શું છે? મહિલાએ દરબારની આસપાસ જોયું અને ચૂપચાપ થઈ ગઈ। મંત્રીએ ગુસ્સામાં કહ્યું, અમ્મા, મને કહો કે તમારી સમસ્યા શું છે? તમે આમ તેમ કેમ જોઈ રહ્યા છો? અમને કહો જેથી તેનો ઉકેલ આવી શકે। વૃદ્ધ સ્ત્રીએ ઉદાસીથી કહ્યું, મહારાજ, મારી સમસ્યા એવી છે કે હું તમને બધાની વચ્ચે કહી શકતી નથી, કારણ કે હું જ વિધવા છું અને જો હું મારી સમસ્યા બધાની સામે જણાવું તો મોટી સમસ્યા ઊભી થઈ જશે। તેનાથી મારી દીકરીઓ માટે સમસ્યા થઈ શકે છે। હું તમને ખાનગીમાં જ કહેવા માંગુ છું। રાજા વિચારવા લાગ્યો, અહીં લોકો આટલા મોટા મુદ્દા બધાની સામે મૂક્યા છે, પરંતુ આ મહિલાને શું વાંધો છે કે તે ખાનગીમાં કહેવા માંગે છે? રાજાએ કહ્યું, અમ્મા, તમે શું ઈચ્છો છો તે મને કહો। અહીં દરેક જણા મારા વિશ્વાસુ છે, તમને કોઈ નુકસાન નહીં કરે। વૃદ્ધ સ્ત્રીએ રડતા રડતા કહ્યું, ના મહારાજ, આ વાત હું તમને એકાંતમાં જ કહીશ। આ સાંભળીને રાજા ઊભા થયા અને કહ્યું, તેને મારી કોટડીમાં લઈ જાઓ જેથી તે મને એકાંતમાં તેની વાર્તા કહી શકે। હવે સૈનિકો વૃદ્ધ મહિલાને રાજાના ખંડમાં લઈ જાય છે। ત્યાં પહોંચ્યા પછી રાજા કહે છે, અમ્મા, હવે મને કહો કે તમારી સમસ્યા શું છે? વૃદ્ધ સ્ત્રી રાજાના પગે પડે છે અને રડવા લાગે છે। રાજા ચિંતિત થાય છે અને કહે છે, અમ્મા, મને કહો શું વાત છે, શું સમસ્યા છે જે તમારે મને એકાંતમાં કહેવાની હતી? હું આ હવે બિલકુલ સહન નહીં કરી શકતો। નથી કે મારા રાજ્યમાં કોઈ આટલું દુઃખી હોય અને તેની સમસ્યા જાણ્યા પછી હું તેને રાહત આપી શકું નહીં। તમે તમારું દુઃખ મારી સાથે શેર કરો। વૃદ્ધ સ્ત્રી રડવા લાગી અને બોલી, રાજા, હું વિધવા છું। મારા પતિની આ દુનિયામાંથી ગુજરી ગયાને ઘણો સમય થઈ ગયો છે। મારે કોઈ દીકરો નથી, માત્ર 7 દીકરીઓ છે। હું લોકોના અમીર ઘરોમાં જાઉં છું, હું વાસણો ધોઉં છું, કપડાં સાફ કરું છું અને મને જે વેતન મળે છે તેના દ્વારા હું મારા ઘરનો ખર્ચ મેનેજ કરું છું। બચેલા ખોરાકની અમે પેટ ભરીને છીએ। મેં મારી દીકરી વિશે ક્યારેય કોઈએ ફરિયાદ નથી કરી। મારી 7 દીકરીઓ ઘૂંઘટમાં રહે છે, ક્યારેય ઘરની બહાર જતી નથી અને હંમેશા તેમના માથા પર દુપટ્ટો રાખે છે। વૃદ્ધ મહિલા આગળ કહે છે, મારું જીવન આમ જ ચાલતું હતું, પરંતુ એક દિવસ મોટી દીકરી થઈ ગઈ, તબિયત બગડી, હું તેને ડોક્ટર પાસે લઈ ગઈ। પછી ડોક્ટરે કહ્યું કે તે ગર્ભવતી છે। આ સાંભળીને મારા પગ પર નીચેથી જમીન સરકી ગઈ। મારી પુત્રીના લગ્ન પણ નથી થયા તો તે ગર્ભવતી કેવી રીતે થઈ ગઈ? જ્યારે હું તેને ઘરે લઈ આવી ત્યારે હું ગુસ્સે થઈ ગઈ અને તેના પર બૂમો પાડીને પૂછ્યું કે તેણે કોની સાથે આવું પાપ કર્યું છે? તે રડતી રહી અને મને આજીજી કરતી રહી કે તેને ખબર નથી કે આ બાળક તેના ગર્ભમાં કેવી રીતે આવ્યું। તેણે મને કહ્યું કે તે ક્યારેય કોઈની સાથે બહાર ગઈ નથી, કોઈની સાથે વાત નથી કરી। વૃદ્ધ સ્ત્રી કહે છે, મહારાજ, મેં મારી પુત્રીના આંસુઓ પર વિશ્વાસ કર્યો, કારણ કે હું તેને બાળપણથી ઓળખું છું। તે જૂઠું બોલતી ન હતી। થોડા સમય પછી મારી મોટી પુત્રીએ એક પુત્રને જન્મ આપ્યો અને અમે એ બાળકને ઉછેર્યું, પરંતુ આનાથી અમારી મુશ્કેલીઓ અંત આવ્યો નથી।
થોડા મહિના પછી મારી બીજી દીકરીની તબિયત બગડી અને જ્યારે તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરે પણ એવું જ કહ્યું. ડોક્ટરે કહ્યું કે તે પણ ગર્ભવતી છે. આ સાંભળીને મારા હૃદય પર બીજો ભારે બોજ આવી ગયો. આટલું કહીને વૃદ્ધ સ્ત્રી ફરી રડવા લાગી અને રાજા સમક્ષ પોતાનું દુઃખદ પરિસ્થિતિ સંભળાવવા લાગી. વૃદ્ધ મહિલાએ કહ્યું, હું સમજી શકતી નથી કે મારી દીકરીઓ સાથે આ બધું કોણ કરી રહ્યું છે. અમારા ઘરે કોઈ આવતું નથી અને મારી દીકરીઓ બહાર જતી નથી. મેં આ વાત ભગવાન પર છોડી દીધી અને ભગવાનને પ્રાર્થના કરી કે મારી દીકરીઓ આ ઘૃણાસ્પદ કૃત્ય કરનાર વ્યક્તિને સામે લાવો પ્રભુ. મારી બીજી દીકરીને પણ બાળકનો જન્મ આપ્યો અને થોડા સમય પછી મારી ત્રીજી દીકરી પણ પેટથી થઈ ગઈ હતી. પછી મારી ચોથી પુત્રી જે માત્ર 14 વર્ષની હતી તે પણ ગર્ભવતી થઈ ગઈ. હું સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી. હું સમજી શકતી ન હતી કે મારા ઘરમાં શું થઈ રહ્યું છે. એ દુઃખી માતાની વાર્તા સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. પોતાની વાર્તા સંભળાવતી વખતે વૃદ્ધ સ્ત્રી રાજાના પગે પડી અને બોલી, હે રાજા સલામત, મને જણાવું છું કે મારી દીકરીઓ સાથે આ ગંદુ કામ કોણ કરી રહ્યું છે, પરંતુ હું સમજી શકી નહીં કે તે માણસ ક્યારે આવીને મારી જિંદગી બરબાદ કરે છે. આખી વાત સાંભળ્યા પછી રાજા ગંભીરતાથી કહે છે, અમ્મા, તમે અત્યારે આ બધું કહો છો જ્યારે તમારી ચોથી દીકરી સાથે આ ઘટના બની હતી. તમારી પહેલી દીકરી સાથે આ ઘટના બની ત્યારે તમારે આવવું જોઈતું હતું. જો તે મને કહ્યું હોત તો કદાચ બીજી દીકરી 3 દીકરીઓ સાથે આવું ન થયું હોત. પરંતુ ઘણીવાર ગરીબ લોકો સમજતા ડરથી ચૂપ રહે છે અને આ ઝેર પીધા રહે છે. અંતે જ્યારે આ બધું આશ્ચર્ય થઈ ગયું ત્યારે તેઓ કહેવા આવી જાય છે. વૃદ્ધ સ્ત્રી પોતાની ભૂલ સ્વીકારે છે અને કહે છે, રાજા, મારે પહેલા આવવું જોઈતું હતું પણ હવે હું આવી ગઈ છું. જે થયું તે થયું, પણ હવે મારી દીકરીઓ ગુનેગાર શોધો. રાજન રાજા, જે પણ ખૂબ જ દયાળુ અને લાગણીશીલ હતા, કહે છે, અમ્મા, હવે તમે ઘરે જાઓ. હવે આ તમારી સમસ્યા નથી, હવે તે મારી સમસ્યા છે. હું મારા રાજ્યમાં આવો અન્યાય સહન કરી શકતો નથી. હવે તમે કોઈ પણ ચિંતા કર્યા વિના ઘરે જાઓ. બાકીનું મારા પર છોડી દો. વૃદ્ધ સ્ત્રી ચૂપચાપ તેની ચાદર ઓઢીને ઘરે પરત ફરે છે. રાજા દરબારમાં પાછો ફરે છે અને અન્ય ફરિયાદીઓની સમસ્યાઓ સાંભળવાનું શરૂ કરે છે. પરંતુ તેનું ધ્યાન વારંવાર વૃદ્ધ સ્ત્રી તરફ જાય છે. જ્યારે કોર્ટ સમાપ્ત થાય છે ત્યારે તેની ચેમ્બરમાં જાય છે અને મંત્રીને બોલાવે છે. જ્યારે વજીર રાજાના ચહેરા પર ચિંતાતુર અભિવ્યક્તિ જુએ છે ત્યારે તેને પૂછ્યું, હે રાજા, તે આ વૃદ્ધ સ્ત્રી તમને શું કહ્યું છે કે જે તમને ખૂબ જ પરેશાન કરે છે? તે વૃદ્ધ સ્ત્રી મહિલા જેના કારણે તમે આટલા પરેશાન થઈ ગયા છો? રાજા કહે છે, મારા દરબારમાં એવા લોકો પણ છે જેના આટલા મોટા પાપ કરે છે અને એવું નથી વિચારતા કે જો તમને ગુનો અમારી સામે આવશે તો અમે તેમને સખત સજા કરીશું. વજીર પણ ચિંતિત થઈ ગયો અને બોલ્યો, રાજા સલામત, મને કહો કે શું વાત છે? રાજાએ મંત્રીને આખી ઘટના સંભળાવી અને કહ્યું, આ વિધવા સ્ત્રીના ઘરમાં કોઈ જાનવર છે જે ઉદયની જેમ વસી ગયું છે અને આ ઘાતકીનું મન એટલું વધી ગયું છે કે તેના આ ગરીબ મહિલાની 4 દીકરીઓ ગર્ભવતી બનાવી દીધી છે. આ વૃદ્ધ મહિલાની 3 પુત્રીઓને બાળકનો જન્મ આપ્યો છે અને ચોથી પુત્રી હવે ગર્ભવતી છે. આપણે જાણવું જોઈએ કે આ વૃદ્ધ મહિલાના ઘરે કોણ અને ક્યારે આવે છે. રાજા અને મંત્રી આ સમસ્યાઓનો ઉકેલ શોધવા લાગ્યા. થોડી વાર પછી મંત્રી કહે, રાજા સલામત, મારા મનમાં એક વિચાર આવ્યો છે. રાજા કહે છે, મને જલ્દી કહો, યુક્તિ શું છે? મંત્રી કહે છે, રાજા શાંતિ રાખો, દિવાલોને પણ કાન હોય છે, તો હું તમારા કાનમાં જ આ વાત કહીશ. પછી મંત્રી રાજાના કાનમાં એક યુક્તિ બોલે છે જે રાજાને ગમે છે. આ પછી મંત્રી બકરી લઈને વૃદ્ધ મહિલાના ઘરે પહોંચે છે. રાતના લગભગ 9 વાગ્યા છે. વજીરને પોતાના ઘરે આવતો જોઈને વૃદ્ધ સ્ત્રી આશ્ચર્યચકિત થઈને પૂછે છે, વજીર સાહેબ, તમે આ સમયે મારા ઘરે કેમ આવ્યા? મંત્રીએ જવાબ આપ્યો, તમે રાજા સલામતને જે સમસ્યા કહી હતી તેનાથી રાજા ખૂબ જ પરેશાન છે. વૃદ્ધ સ્ત્રી પૂછે છે, તમારા હાથમાં આ બકરી કેમ છે? તમે તેનું શું કરશો? મંત્રી કહે છે, તમે મને ઘરની અંદર આવવા દો, પછી હું તમને બધું કહીશ. અંદર આવીને મંત્રી વૃદ્ધ સ્ત્રીને કહે છે, આજે આપણે આ બકરીના સહાયથી એ ચોરને પકડી પાડીશું. તમે જરા શાંત રહો અને જુઓ કે તે જાનવર કેવી રીતે પકડાય છે.
તમે બધા આરામથી સૂઈ જાઓ. જો તમારી યોજના સફળ થશે તો જાનવર પ્રગટ થશે. મંત્રી બકરીને ઘરની છત પર લઈ જાય છે અને ત્યાં બાંધે છે. પછી ગુપ્ત રીતે ઘરની બહાર આવીને વજીર વૃદ્ધ સ્ત્રી અને તેની પત્નીઓને કહે છે, તમે લોકો શાંતિથી સૂઈ જાઓ, ચિંતા કરશો નહીં, તમને કોઈ નુકસાન થશે નહીં. વજીર બે સૈનિકોને વૃદ્ધ મહિલા ઘરની આસપાસ ચોકીદારી રાખવાનો આદેશ આપ્યો. પછી તે વૃદ્ધ સ્ત્રી અને તેની પુત્રીઓ સમજાવે છે કે ઘરમાં કોઈ અવાજ ન હોવો જોઈએ, જેથી શિકારી ઝાડ શોધી ન શકે. તે પછી વજીર મહેલમાં પાછો ફરે છે અને રાજા પાસે આવે છે. રાજા પહેલેથી જ આ બાબતથી ખૂબ જ ચિંતિત હતા. તે વજીરને કહે છે, વજીર, તમે તે બકરીને બરાબર બાંધી છે ને? વજીરે જવાબ આપ્યો, હા રાજા, શાંતિથી ચૂપી રીતે મેં બકરીને બાંધી દીધી છે અને અમારી યોજના ખૂબ જ મુજબ બધી તૈયારીઓ પૂર્ણ કરી. મંત્રી કહે છે, હવે તમે આરામ કરો, રાજા સલામત. પણ રાજા કહે છે, હું કેવી રીતે આરામ કરું? તેઓ લાચાર મહિલાઓ છે, તેમના પર અત્યાચાર થઈ રહ્યો છે. જ્યાં સુધી હું તે ક્રૂર વ્યક્તિને પકડીને સજા નહીં કરું ત્યાં સુધી હું આરામ નહીં કરું. તે રાતે મધ્યરાત થાય છે અને એક પડછાયો વૃદ્ધ મહિલાના ઘરની આસપાસ ફરે છે. એક વ્યક્તિ ઘરની છત પર આવે છે અને પછી ઝૂંપડીમાં ઉતરે છે. બકરીએ કોઈને જોતા જ જોર જોરથી અવાજ કરવાનું ચાલુ કર્યું. એ વખતે અડધી રાત્રે મૌન છોકવાયેલા હતા અને બકરીનો અવાજ દૂર દૂર સુધી ગૂંજવા લાગ્યો. જ્યારે નજીકમાં છુપાયેલા સૈનિકોને બકરીનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ સમજી ગયા કે ઘરમાં કોઈ ઘૂસ્યું છે. બકરીને ધાબા પર બાંધવાનો હેતુ એટલો હતો કે કોઈ આવે તો બકરી તેને જોઈને અવાજ કરે. જ્યારે તે માણસ ઓરડામાં પ્રવેશ્યો ત્યારે બકરીના અવાજથી સૈનિકોને ખાતરી થઈ ગઈ કે કોઈ પ્રવેશ્યું છે. વૃદ્ધ મહિલા અને તેની પુત્રીઓ પણ જાગી અને સતર્ક બની ગઈ. સૈનિકો ઘરમાં પ્રવેશ્યા અને તે માણસે જોયું કે ઘરના બધા જાગી ગયા છે. તેને પાછળની તરફ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ બે સૈનિકોને તેને પકડી લીધા. વ્યક્તિ પોતાના ચહેરા કાળા કપડાથી ઢાંકી દીધો હતો, જેથી કોઈ તેને ઓળખી ન શકે. સૈનિકોએ તેના ચહેરાને ઢાંકેલા કપડાથી દૂર કર્યો અને વૃદ્ધ સ્ત્રી અને તેની પુત્રીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. સવાર પડતા જ રાજાનો દરબાર ભરાયો. ગુનેગાર ઘૂંટણીએ પડી રહ્યો હતો, તેના હાથમાં હાથકડી હતી. વૃદ્ધ મહિલા અને તેની પુત્રીઓ પણ ત્યાં પહોંચી ગયા. રાજાએ બીજા બધા લોકોને દબાણમાંથી બહાર મોકલી દીધા અને હવે ત્યાં ફક્ત રાજા, મંત્રી, વૃદ્ધ સ્ત્રી, તેની પુત્રીઓ અને ગુનેગાર જ હતા. રાજા ગુનેગાર તરફ જુએ છે અને કહે છે, કેમ હવે મને કહો, શું મારાથી ડરતો ન હતો? શું તને ખબર ન હતી કે જ્યારે તારો ગુનો બહાર આવશે ત્યારે તારી સજા મૃત્યુથી ઓછી નહીં હોય? રાજા સલામત તેના સૈનિકોને કહે છે, આ વ્યક્તિના ચહેરા પરથી માસ્ક હટાવી દો, જેથી હું પણ જોઈ શકું કે તે કોણ છે, જેણે મારા રાજ્યમાં આટલી મોટી હિંમત બતાવી છે અને તેની 4 પુત્રીઓ અને નિસહાય વૃદ્ધ મહિલા સાથે અન્યાય કર્યો છે. માસ્ક હટાવીની સાથે જ વૃદ્ધ મહિલા આગળ આવીને તેના ચહેરા પર થૂકે છે અને કહે છે, તને શરમ ના આવી? મારી દીકરીઓ તમારી સગી ભત્રીજીઓ છે. આ દીકરીઓ તારી પણ દીકરીઓ જેવી છે. કાકાનો સંબંધ પિતા જેવો હોય છે અને તમે તમારી જ ભત્રીજી સાથે આવા ગંદા કામ કર્યા. તને શરમ ના આવી, નાલાયક? આ પછી વૃદ્ધ મહિલા તેને થપ્પડ મારે છે. બાદશાહ સલામત ગુસ્સામાં કહે છે, જો કોઈ અજાણ્યું હોત તો હું સમજી ગયો હોત, પણ તમે તો તેમના કાકા થાવ છો. કાકા પિતા જેવા હોય છે. તેમના પિતા આ દુનિયામાં ન હતા, તેમની સુરક્ષા કરવાની જવાબદારી તમારી હતી, પરંતુ તમે તેમના માટે શ્રાપ બની ગયા છો. તું એક જાનવર બની ગયો છે. તે બોલ્યો, મહારાજ, આ અમારા પરિવારની વાત છે. હું તેનો કાકા છું અને મારી અંગત બાબત છે. રાજા તેની તલવાર કાઢીને તેના ગળા પર મૂકે છે અને કહે છે, મને સાચું કહો, તે આવું કેમ કર્યું? આશ્ચર્યમાં તે માણસ કહે છે, રાજા, અમે 2 ભાઈઓ હતા. મારો મોટો ભાઈ મને ખૂબ જ પ્રેમ કરતો હતો અને મારી દરેક બાબતનું ધ્યાન રાખતો હતો, પણ જ્યારે તેને લગ્ન કર્યા અને દીકરીઓ થઈ ત્યારે મારી પ્રાથમિકતાને તેના પરિવાર પર બની અને મેં મારું ધ્યાન ગુમાવ્યું. ધીરે ધીરે મારા મનમાં તેના માટે તિરસ્કાર ઉત્પન્ન થવા લાગ્યો. આ નફરતમાં હું મારા ભાઈના પરિવારને પણ નફરત કરવા લાગી. જ્યારે મારા ભાઈનું અવસાન થયું અને તેની દીકરીઓ મોટી થઈ ગઈ ત્યારે તેમની સુંદરતાને મારા મનમાં ખોટી લાગણીઓ ઊભી કરી. મેં મારી ભાભીને મોટી દીકરીના લગ્ન કરવાનું કહ્યું, પણ તેને મારી વાત સાંભળી નહીં. મારો અંદરનો શેતાન જાગી ગયો અને હું એક ડોક્ટર પાસે ગયો.
અને તેમની પાસેથી જડીબુટ્ટીઓ લીધી જે લોકોને બેભાન કરી દેતી હતી. હું રાત્રે તેમના રૂમમાં જઈને અને તેમની સુઘાડીશ અને પછી મારું ઘૃણાસ્પદ કૃત્ય કરીશ. પેલા ઘાતકીઓ તેની ભત્રીજી સાથે ખોટું કર્યું અને તેણીને એવી હાલતમાં છોડી દીધી જાણે તેણે કોઈ પણ યાદ ન હતું. પછી તેને તેના કપડાં જેમ હતા તેમ બદલ્યા. તે ઘણા વર્ષોથી કરી રહ્યો હતો. જો તેણે ક્યારે પણ ધાબા પર બકરી બાંધેલી જોઈ હોત તો સમજી લેત કે બકરીને જાણી જોઈને ચારો બનાવવા માટે બાંધવામાં આવી છે અને પછી તે પાછો ફર્યો. તેને વિચાર્યું કે ભાભીએ દૂધ માટે બકરી ખરીદી છે અને તેના ધાબા પર બાંધી છે. તે સમયે તેનું ધ્યાન બકરી પર નહીં પરંતુ તેના ગંદા ઈરાદાઓ પર હતું. આ પછી જ્યારે તે માણસે તેના તમામ પાપોનો ઇકરાર કર્યો અને તેના દુષ્કર્મોનો ઇકરાર કર્યો ત્યારે રાજાએ વજીરને આદેશ કર્યો, મંત્રીને પોતાની તલવાર કાઢી અને એક ક્રૂર જાનવરનું માથું કાપી નાખ્યું. આ રીતે તે ક્રૂર કાકાને તેની સજા મળી. બાદશાહ શાળામાં તે વૃદ્ધ મહિલા તરફ જોયું અને કહ્યું, હે અમ્મા, જો તમે મને પહેલા કહ્યું હોત તો તમારી બીજી દીકરીઓ આ દુઃખ સહન ન કરવું પડત. પણ હવે હું તમને વચન આપું છું કે તમારી આ 4 દીકરીઓને તે સુખ મળશે જે તેમને ક્યારેય નહીં મળ્યું હોય. હું જાતે તેમના લગ્ન કરાવીશ. અને પછી રાજાએ તે 4 દીકરીઓના લગ્ન તેના 4 સૌથી બુદ્ધિશાળી અને સારા સૈનિકો સાથે કરાવ્યા અને તેમને ઘણી સંપત્તિ અને ધન અપાવ્યું. વૃદ્ધ સ્ત્રી રડતી હતી અને રાજાનો આભાર માને છે. કહે છે, રાજાએ કહ્યું, હવે તેમને નિશ્ચિત રહો. જ્યારે તમારી અન્ય 3 પુત્રીઓ મોટી થશે ત્યારે હું કૃપા કરીને મને જણાવશો. હું તેમના માટે પણ સારા સંબંધો શોધીશ. આ એક અન્યાય પ્રેમાળ રાજાની વાર્તા છે જેને એક ક્રૂર કાકાને મારીને સાચી સજા આપી અને તેના પાપો સામે સજા આપી. આ વાર્તામાંથી આપણને શીખીએ છીએ કે આપણે કોઈ પ્રકારના અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઈએ. જો કોઈ વ્યક્તિ ભયથી નિર્બળ અને મૌન રહે છે તો વિશ્વ તેને વધુ ત્રાસ આપશે. મિત્રો, કૃપા કરીને આ વિડીયોને આગળ શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જ્યારે શિક્ષણ